તો તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી તો આપણે ગોલ્ડ રિલેટેડ બી ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ડિયામાં તો લોકો બહુ જ માને છે કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તેમાં ઘણા આજકાલ ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર્સ જોઈ લો કે એને ફિન્ફ્લુએન્સર્સ કહે છે, તો એ લોકો કહે છે કે જ્વેલરીના બદલે તમે ગોલ્ડ કોઈન લો, ઇન્વેસ્ટ કરો છો, કે જ્વેલરી તમે વેચવા જશો તો એનું નહીં મળે. તો એનું શું કારણ હોતું હોય છે એવું? સમજ છે, અને સમજમાં થોડાક અંશે સાચું છે, પહેલી વાત. બીજી વાત એવી છે કે સાચું કેવી રીતનું છે કે આજે હોલમાર્કનું દાગીને તમે લો અને દાગીનો લો તો એમાં મેકિંગ ચાર્જીસ લાગે, એનો ઘડામણનો ખર્ચો થાય. હવે ભવિષ્યમાં તોડો કે પાછો વેચો એટલે એ તો કટ થવાનો બનાવવાનો ખર્ચો, અને હોલમાર્કિંગવાળો દાગીનો છે એટલે એની એટલા પૂરા કિંમત આવતા હોય છે. એટલે આટલું જ સત્ય છે. જે મજૂરી આપણી કપાઈ જાય અને જ્વેલર્સ પોતાનું લેવડ દેવડનો ભાવમાં જે કંઈ 1000-2000નો ફરક રાખે એટલું નુકસાન થાય. તો હવે સમજો કે એટલા ગ્રામનું તમે લગડી લીધી, એક કોઈન લીધો, એ વેચવા જાઓ તો મજૂરી તો લાગતી જ નથી, અને લેવડ દેવડનો જે કંઈ 1000-2000 જે તે જ્વેલર્સ ઓછા વધતા પ્રમાણમાં લેવાના વેચવાના ભાવમાં ફરક લાગે એટલું જ એને નુકસાન જાય. પરંતુ આ વિચાર ઇન્વેસ્ટરે કરવો જેના ઘરમાં સંસાર છે, છોકરાઓ છે, છોકરીઓ છે અને બહેનો છે મોટી, અને જે દાગીના પહેરી શકે છે, એને આવો વિચાર ન કરાય. દાખલા તરીકે 2018થી 2025 સુધી એમને પહેરેલા છે, તો એ પહેરવાનો પણ આનંદ હોય છે. તો એ મેળવીને પણ આજે વેચવા જાય છે તો 85,000ના ભાવમાં વેચાઈ જાય છે. તો લગડી તમે લીધી હોત તો એ મૂકી દીધી હોત બેંકમાં, એ તમે કંઈ ગળામાં પહેરીને નહોતા જતા. તો એક સાથે બે કામ થતા હોય, જો કે બહેનોને પહેરીને એમનો કોન્ફિડન્સ વધે, 4 લોકોમાં સારું દેખાય, અને કિંમત એ ધીરે ધીરે વધે જ છે. પણ જે કોઈ છે જ નહીં ઘરમાં પહેરનાર, એ લગડી લે અને ખાલી ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરે તો એના માટે બરાબર છે.